દુનિયામાં કોઈ લઈ નહીં શકે. માથી મોટી કાળજી કોઈને ના આવડે. હમણાં જ બેન તારી હારે વાત કરું છું. આપણે નાના હતા ને બેન, એટલે આપણા કપડા ખરાબ થાય, અને આપણા કપડા ખરાબ થાય ને એટલે આપણે દોડીને મા પાસે જ આવી. એટલે માં શું કરે ખબર? આપણને કપડા બદલી દઈને આપણા કપડા નવા કરી દે ને બેન. સાંભળે છો ને? હવે આપણે મોટા થઈ ગયા, હવે આપણા કપડા ખરાબ નથી થતા, હવે આપણા મન ખરાબ થાય છે. અને મન ખરાબ થાય ને તો સૌથી પહેલા દોડીને માં પાસે જાજે. કેમ કે આખી દુનિયા છે ને, આખી દુનિયા તારા મગજમાં ચાલ તો 10 મહિના જૂનો પ્રોબ્લેમ સોલ્વ કરું છું. આખી દુનિયા છે ને, આખી દુનિયા એ ફાયદો ઉઠાવશે, ફાયદો. માં એક જ એવી છે, એ રસ્તો બતાવશે. માંથી મોટો રસ્તો આ દુનિયામાં કોઈ ના બતાવી શકે. માટે માં પાસે જાઓ. આ માં પાસે તાકાત છે. માનો પાલવ, માનો ખોળો, માનો હાથ ખાલી આમ બાળકના માથા પર ફરે ને ભાઈબંધ, એની દુનિયા બદલવા લાગે. હું એમએસસી બીએડ છું. ધર્મની વાત માટે અધર્મની વાત તો નથી, અંધશ્રદ્ધા ફેલાવા નથી આવ્યો, સમજાવું છું સાહેબ. સાયકોલોજી એવું કહે છે કે માં જ્યારે બોલે ને ત્યારે માના શબ્દોની અંદર લવની ફ્રીક્વન્સી હોય. બાપ જ્યારે બોલે ને ત્યારે બાપના શબ્દોમાં ઇન્સ્પિરેશનની ફ્રીક્વન્સી હોય. ફ્રીક્વન્સી એટલે આવૃત્તિ, પ્રવૃત્તિ, વાઇબ્રેશન્સ. હું જે બોલું છું તારા રોવાડા ઊભા થાય છે ને એને વાઇબ્રેશન્સ કહેવાય દોસ્ત. માં બોલે ને તો માના શબ્દમાં પ્રેમની ફ્રીક્વન્સી હોય, અને બાપ બોલે ને તો બાપના શબ્દમાં ઇન્સ્પિરેશનની ફ્રીક્વન્સી હોય. ખાલી મન કહે ને ભાઈબંધ, આના મોઢે તે છેલ્લે સારા શબ્દો ક્યારે સાંભળ્યા? લોચો પડી ગયો યાર. ખાલી માનો હાથ બાળકના માથા પર પડે, હારી ગયેલો, થાકી ગયેલો, મુંજાઈ ગયેલો માણા પાછો ઊભો થઈ જાય સાહેબ, દોડતો થઈ જાય. પણ માનો હાથ માથા પર પડ્યો ક્યારે? તમને પૂછું છું બાપા, ક્યારે પડ્યો? અને તમને પૂછું છું માવડી, તમે તમારો હાથ તમારા દીકરાઓના માથા પર ક્યારે મૂક્યો? આ માના પાલવની તાકાત બહુ છે. આમ જો દોસ્ત, આટલા અવાજમાં પણ બેન તારો દીકરો કેવો શાંતિ સૂતો છે. જો છે ને, એટલા માટે સૂતો છે, ઈ માના ખોળામાં સૂતો છે. ઈ માના ખોળામાં સૂતો છે. સિંહને તાકાત મારીને કહી દે, આવી જા, આવી જા, માના પાલવમાં છું. આજમાં ખોડિયારની સાથે જેને બેનભાઈના વ્યવહાર હોય ત્યાં આપણે બેઠા હોય ત્યારે આ વાત કરાય. બેઠેલા બધાને સમજાવવા માંગુ છું દોસ્ત, આખી દુનિયામાં શાંતિ ગોતી રહ્યા છો ને, જેમની મસ્તી આંખોમાં હોય છે એ સુરાલયમાં નથી હોતી, દિલ્હી અમેરી મહાલયમાં નથી હોતી. લાખ શીતળતા પામ પર તું દોટ મૂક્યા છે માનવી, જે માની ગોદમાં હોય છે હિમાલયમાં નથી હોતી. માની ગોદમાં હોય હિમાલયમાં ના હોય. ખાલી મનને મોટું કર બસ, નક્કી કર કે મારે પડવું છે બસ. આ માના પાલવની તાકાત બહુ છે. માના પાલવની